આ વેહ ઉપરથી તમને શું લાગે છે કે કઈ બાજુ જતા હશે? અહીંયા આવીને જોયું ને તો કેટલા બધા માણસો છે. ચાલો આ બધા જાય છે ટ્રેનમાં. અતુલભાઈ એવા છે તેડવા આપણને સ્પેશિયલ. ચાલો તો આપણે પહોંચી ગયા છે અહીંયા હોટલે અને અહીંયા દિત્યાબેન ને છે ને થોડીક વાર મજા કરવાની છે. મેળામાં આપણે 50 રૂપિયા દીધા હતા ને, અહીંયા આપણે ફ્રીમાં મજા લઈએ. બધી આખી ફૂલ થઈને આવી જો, આખી ભરાઈને આવી છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને હજી ઘડિયાળમાં કેટલા વાગ્યા તમને બતાવી દઉં. હજી જો ઘડિયાળમાં ખાલી 4 વાગ્યા છે. હું 3 વાગ્યાની બેઠી છું, કેમ કે મારે આગળ જવાનું છે ટ્રેનમાં અને 4:45ની ટ્રેન છે, એટલે અહીંથી 4:15 નીકળવું પડશે. જો સરસ મજાની સવારમાં રેડી થઈ ગઈ છું અને અત્યારે મારે ક્યાં જવાનું છે હું તમને આગળ વિડીયોમાં કહું. મારી સાથે સાથે નરેશ પણ વહેલા ઉઠી ગયા છે. સવારના 4 વાગ્યા, બપોર પછી નહીં. હજી તો બહાર જો કેટલું અંધારું છે. એટલે ધીમે ધીમે દરવાજો બધું બોલીએ છીએ ધીમે ધીમે, કેમ કે અંદર દિત્યા સૂતી છે ને રાતે મને કઈ સૂતી હતી, મમ્મી આપણે બે જવાનું છે એ કે એને નથી લઈ જવાની. બહાર તો જો કેટલું અંધારું છે. અત્યારે તો જોરદાર અંધારું છે. 7 વાગે છે કે અંજવાળું થશે ત્યાં તો અડધે ઉગી ગઈશ. આ વેહ ઉપરથી તમને શું લાગે છે કે કઈ બાજુ જતા હશે? વેહમાં ઠંડી તો જો ઠંડી નહીં, આ એક આમ ઓલો પ્રકાર જ છે એમ. કોઈ નથી ઉઠ્યું, હાવ શાંત વાતાવરણ છે. અમારા બે સિવાય કોઈ નથી. ચાલો ગાડીમાં બેસીને વાત કરીએ. ચાલો તો રસ્તામાં છે ને અમારા સિવાય બીજું અત્યારે કોઈ નથી. આખા રસ્તા જો સુમસામ છે અને જોરદાર અંધારું છે અત્યારે, કેમ કે હજી અત્યારે અડધી રાત જ થઈ છે એટલે અંધારું જ હોય ને ગાના. સવાર પડવામાં તો હજી ઘણી વાર છે, કેમ કે 7 વાગે મેં કીધું મંજવાળું થાય એટલે વાર લાગે. જવાનું કઈ જગ્યાએ છે એ કહી દે હવે. હા, અત્યારે મારે જવાનું છે રાજકોટ, અને રાજકોટ જવાનું કારણ એ છે કે આજે એક્ઝામ છે બધાની, પીટીસી વાળાની ટેટ 1 એક્ઝામ છે. તો બધાના નંબર લગભગ મોસ્ટ ઓફલી અહીંયાથી બધાના ત્યાં જ આવ્યા છે નંબર, રાજકોટ જ. તો અત્યારે સવારની ટ્રેન છે, તો મને ટ્રેન સુધી મૂકવા આવે છે નરેશ, બરાબર ને? હા, હું નથી જતો. નરેશ એક્ઝામ આપવા નથી આવતા, કેમ કે એને આવું ઓછું ગમે કા. ખોટા હું સાચું કહું, 15 વર્ષથી તો આપે, હવે ખાલી ખોટું. હા, હાવ ખોટા છે. હાવ એટલે હાવ ખોટા. કાંઈ એટલા વર્ષથી નથી આપતી કાંઈ. 16 વર્ષ કઈ ત્યાં તો આપણે ભણ્યા હોય અને એમ થાય કે એક્ઝામ આવે છે તો આપી દઈએ, બાકી તૈયારી વગર તો બધું નકામું છે. જરાય આપણે તૈયારી હોય નહીં. બાકી જે તૈયારી કરવા વાળા છે, મહેનત કરવા વાળા છે, તો દિવસ રાત એક કરી અને મહેનત કરે જ છે. બરોબર. જો અહીંયા જો એ પ્રમાણે અત્યારે જલપણ લુક પણ જોઈને એવું લાગે કે સરકારી ટીચર હોય ને એને જેવું. હું તમને નતો કહેતો કોકના જેવું લાગે. છાલ હોય ને એટલે ઓલું સ્વેટર પહેરી લે, પણ સ્વેટર થી છે ને પર્સમાં ઉભારો થાય, બહુ મોટું સ્વેટર લાગે. ઓલી છાલ હોય ને તો હંકેલીને મૂકી દઈએ તો વાંધો ન આવે. એટલે વાંધો નહીં. અને સરકારી ટીચરના લક્ષણ તો આવી જ ગયા હતા, કેમ કે એ છે ને ઘરેથી ઓલી પાણી બોટલ કોથરીમાં લઈને લઈ જતી હતી. કેમ કે આવી લપ થોડી કરાય, 20 રૂપિયાની બોટલ લઈ લેવાય. સરકારી ટીચર હોય ઘરેથી જ પાણીની બોટલ લઈ જાય, એવું કઈ ન હોય. એટલે થોડુંક વિડીયોમાં તમને થોડુંક મજાક કરીશ તો તમે વાંધો નહીં. સરકારી ટીચર હોય તો મને ખીજાઈ ન જતા, પનિશમેન્ટ ન દઈ દેતા. અત્યારે તો અહીંયાથી હું એકલી જ છું, અને ઘણા લોકો તો આપણા વિડીયો જોતા હશે, આપણા સબસ્ક્રાઇબર હશે, એ લોકો તો આપણને ઓળખી જ જશે કે જલપાબેન ને પેપર ભરવા આવ્યા, એટલે હાલો વાંધો નહીં. સાચી વાત ને? હા, એવડો મોટો બ્લોગરે આવેલ છે તો આપણે વાંધો નહીં. ચાલો તો આગળ જઈને વિડીયો કન્ટિન્યુ કરીએ. ફાઇનલી જો આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. રેલવે સ્ટેશન અમારા ઘરથી સાવ નજીક જ છે. અમે 5 મિનિટમાં તો રેલવે સ્ટેશને પહોંચી ગયા. એટલે આ નાનું રેલવે સ્ટેશન છે. આદરી જે મેઇન રેલવે સ્ટેશન છે ને એ વેરાવળ છે, ત્યાં નથી આપણે અત્યારે. એના પછી નેક્સ્ટ સ્ટેશન આવે, ત્યાં અત્યારે આપણે છે. જો ઘણા અહીંથી પણ અહીંયા પણ ટ્રેન ઊભે છે. મને એમ હતું કે સવારમાં હું એકલી જઈશું ટ્રેનમાં જવા માટે. આટલા વાગ્યામાં તો કોણ જતું હશે ટ્રેનમાં? નરેશ કે નહીં હશે જ કે. હું કહું નહીં હોય કે. પણ અહીંયા આવીને જોયું ને તો કેટલા બધા માણસો છે, એટલે આપણી જેમ વહેલા ઉઠવાવાળા ઘણા છે નરેશ. મને તેમાં તો હું આજે એકલી જ વહેલી ઉઠી. એક ઓલરેડી ટ્રેન પડી જ છે. લઈને વહી જાય ને તમારે બધું ભરાઈ જાય. કોને આવડે શીખવાની, આમાં કઈ હોય નહીં, સીધું હેલું જ જવાનું. કા ટ્રેન આમાં કંઈક કરવું પડતું હોય છે ને, એમાં પટ્ટા જ હોય, પાટા ઉપર. હાલો હું આખી લાવ બધાને બેહાડ લાવ. મને આ ભાઈ સરકારી નોકરી વાળાનું સમજાતું નથી. આ ટીચરોનું તો ખાસ. મને પેલા પીટીસી કરે, પછી 15 વર્ષ પરીક્ષા આપે, પછી એમાં મેરિટમાં નામ ન આવે, પછી ધારો કે નોકરી મળે, 45 વર્ષે નોકરી મળે, 5 વર્ષ પછી એ પગાર વધારવાની હડતાલમાં ઉતરી જાય.
રિટાયરમેન્ટ આવી ગઈ ત્યાં રિટાયરમેન્ટનો સમય થઈ જાય ને આ બધાય તો આવ તમારી પાસે કામ ન હોય ને તો જવાય. મારી પાસે તો ઘણું બધું કામ છે પણ તોય હું ટાઈમ કાઢીને જાઉં છું. સરકારીનો મોહ છે ભાઈ. સરકારી તો સરકારી જ ને. બાકી તો નથી કહેતા કે સરકારીને કોણ પૂગે. બાકી તો સરકારી ટીચર ફૂલ પગારવાળા બે સરકારી માણસો કમાઈ લે એટલું તો યુટ્યુબમાં તમે આરામથી કમાઈ લેતા હશે ને. હા એ તો બધું બરોબર છે. તો પૈસા હાટું તો નથી જતું એમ કે. પૈસા હાટું નથી જતા. પૈસા હાટું કાંઈ કરતા જ નથી. જો તો આપણે ભણ્યા છો તો ક્યારે કામ આવશે એમ. બરોબર. આપણે આપણું શું કહેવાય કે અજમાવીએ કે આપણું ભણતર આપણને યાદ છે કે ભૂલાઈ નથી ગયું ને એમ. સારું તો હું ટ્રેનની રાહ જોઈએ. ચાલ પાસે છે ને મોઢે મૂંગો વાર લેવો છે કેમ કે કોઈ ઓળખે નહીં ને એટલે. કેમ કે થોડો મોટો બ્લોગર લોકલ ટ્રેનમાં 40 રૂપિયામાં જાય અહીંથી રાજકોટ એટલે મૂંગો વાર લો. કેમાં વાંધો લોકલ ટ્રેનમાં મજા આવે બધા હોય હતી રિઝર્વેશનમાં નહોતું થાય. હા ના એવું કંઈ નહીં હોય લોકલમાં આપણે હોઈ જાય લોકલ ટ્રેનમાં અમારા અહીંથી સારી સુવિધા છે 40 રૂપિયામાં રાજકોટ પહોંચાડી દઈ. હા અને અત્યારે એટલી ટ્રાફિક નથી જગ્યા મળી જાય આરામથી. અને આપણે ટ્રાય કરી હતી રિઝર્વેશનની પણ તાત્કાલમાં ન મળી અને વેઇટિંગ લિસ્ટમાં એક જ હતી વેઇટિંગ લિસ્ટમાં તોય કન્ફર્મ ન થઈ. જવાવાળા હોય ને બધા એટલે હા એક્ઝામ વાળા હોય ને વધારે એમ. હાલો તો પરીક્ષામાં છે ને હરખા મીંડા કરજે આમ પેપર તોડીને જે એવું એટલે કે મસ્ત ઓલું દેખાય કે એઆઈ પણ ગોટાળે ચડી જાય કે આ કઈ રીતના સોલ્વ કરવું એવું પેપર સોલ્વ કરજે. સ્પેશિયલ શું કહે ટીક માર્ક કરવા માટે નવી બોલપેન લીધી મેં. હા અટાણું ભણવામાં કોઈ દી ન લીધી નવી બોલપેન એમાં માગીને આપણી બાજુવાળા ને અત્યારે પેપર દેવામાં નવી બોલપેન લીધી. નવું પેપર નવી બોલપેન. ચાલો આ બધા જાય છે ટ્રેનમાં મારે નથી જવાનું ને ટ્રેન આવી ગઈ છે અને આખી ટ્રેન ખાલી છે. અમને એમ હતું કે ભરાઈ જાય પણ આગળ જતા ભરાઈ જશે. અત્યારે તો આખી ટ્રેન ખાલી છે. બરોબર સારું ચાલો જો બેસ્ટ ઓફ લક તો ન કીધું. બેસ્ટ ઓફ લક આ પેલા કીધું કે પેપર ફોડ નાખી જાય એવું તો કીધું. સર આપણે જે સ્પેશિયલ વાહન લઈને જઈએ છીએ આવડું મોટું વાહન લઈને કોઈ નથી. ચાલો તો તમે જ્યાં નજર કરશો ને ત્યાં તમને નકરા વિદ્યાર્થી જ દેખાશે. જોઈ લો આપણે ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ ચારેક જોઈ લો કેટલા વિદ્યાર્થીઓ છે આજે તો રાજકોટમાં નકરા વિદ્યાર્થી થઈ જશે. ચાલો તો ફાઇનલી આપણે રંગીલા રાજકોટમાં એન્ટ્રી કરી લીધી છે. બધા વિદ્યાર્થી વહી ગયા ને મને જો અહીંયા અત્યારે છેલ્લે અતુલભાઈ આવ્યા છે તેડવા આપણને સ્પેશિયલ. કેમ કે અહીં રિક્ષાઓ ઘણી બધી હતી પણ અહીંયા છે તો પછી ક્યારે કામ આવશે. પૈસા લેવાના હોય. ચાલો તો હવે અમને કોલેજ સુધી મૂકી જાઓ. ચાલો તો ફાઇનલી આપણે રંગીલા રાજકોટમાં પહોંચી ગયા છીએ ને આપણી કોલેજ જ્યાં આપણો નંબર આવ્યો છે ત્યાં જઈ એવા જોઈ એવા કે બરોબર આપણું સ્થાન છે કે નહીં એમાં. અને સાથે સાથે જો અહીંયા અતુલભાઈને અત્યારે સવારમાં ચાનું બંધાણ આવ્યું હતું એટલે એની અત્યારે ચા મંગાવી લીધી છે. મહેમાન આવ્યા એને તો ચાનું પૂછતાય નથી. મહેમાનને કઈ ન હોય. પાણી પીવડાવી દીધું મહેમાનને. પાણીમાં રડી ગયું કા મહેમાનને પછી વધારે ન હોય કે અહીંયા બેઠા ને થોડીક વાર જો હિંચકા ને લસરપટ્ટી છે જો આ વસ્તુ દિત્યા દેખી ગયો ને તો એને મજા આવી જાત. એને આવું તું મારી સાથે મમ્મી કે હું આવી એક્ઝામ દેવા હું ને અતુલ કાકા બે કે બહાર બેસતું ને તું પેપર લખવા જાજે. પછી સુતી મૂકીને આવતી રહી તો પછી પાછળથી ઉઠી ગઈ હતી તો બહુ રડતી હતી ને એવું કરતી હતી. નરેશનો કોલ આવ્યો તો મને પણ પાછો મેં કોલ કર્યો ને પહોંચીને તો પાછી સુઈ ગઈ હતી એટલે વાંધો નથી. હવે ઉઠશે ને ત્યારે પાછો કોલ કરશે મને. ને અત્યારે જો રાજકોટથી કોણ આપણા વિડીયો જોવે છે જરૂરથી મને નીચે કોમેન્ટ કરીને કહેજો એટલે મને ખબર પડે કે આજે આપણે રાજકોટમાં આવ્યા તો આપણા વિડીયો કોણ રાજકોટથી જોવે છે. ચાલો તો ફાઇનલી થોડીક વાર અહીંયા બેસી નાસ્તો પાણી કરી લીધા છે અને હવે ટાઈમ થતો આવે છે આપણે એક્ઝામનો. હજી જો કે અડધી કલાકની વાત છે પણ હવે ત્યાં પહોંચી જાય આપણે સ્કૂલે. અહીંયા નજીક જ છે જો આ ગલીમાં જ આપણી સ્કૂલ છે. ત્યાં પહોંચી જાય એટલે પછી આપણને ટેન્શન નહીં અને અતુલભાઈને પછી વહી જવું ને સ્કૂલ મળી ગઈ છે એટલે હવે આપણે નિરાતે પેપર ભરશું ને નિરાતે આરામ કરશે કા. તમે બધા છે ને કોમેન્ટમાં મને બેસ્ટ ઓફ લક લખી નાખજો. ચાલો તો આપણે છે મસ્ત મજાનું પેપર પૂરું થઈ ગયું છે અને પેપર થોડું મને તો હાર્ડ લાગ્યું કેમ કે આપણે તૈયારી હોય નહીં એટલે જેટલું આવ્યું એટલું લખી નાખ્યું. જો કે આખું પેપર જ પૂરું કરી નાખ્યું. આમાં તો ટીક માર્ક જ હોય એટલે આપણે ટીક જ કરવાનું હોય એટલે પેપર તો આખું કમ્પ્લીટ આપણે ટાઈમસર પૂરું થઈ ગયું હતું. પણ હવે તો રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે શું સાચું છે શું ખોટું છે કેટલું રિઝલ્ટ આવ્યું એ પણ તમને વિડીયો અમે બતાવશું. અને અત્યારે જો આપણે સ્પેશિયલ રિક્ષા કરી લીધી છે અને અત્યારે હવે જઈએ છીએ આપણે રેલવે સ્ટેશન કેમ કે આપણે 7 વાગ્યાની ટ્રેન છે
તો ફટાફટ હવે ટ્રેનમાં બેસીને પહોંચી જાય સીધા ઘરે, કેમ કે દિત્યાના 2-3 કોલ આવી ગયા કે મમ્મી તું ક્યાં છે, શું કરે છે, ક્યારે આવે છે. તો હવે તો બીજે ક્યાંય તો જવાનું નથી. અને અતુલભાઈ પણ આવતા હતા તેડવા, પણ મેં એને તો ફોન ન કરાવ્યો કેમ કે એને ઘણું દૂર થઈ જાય ત્યાંથી મારી કોલેજ, અને અહીંયાથી બધા એકારે જાતા હોય તો આપણે હથવારો હતો તો ભેગા આપણે પહોંચી જાય રિક્ષામાં આગળ ફટાફટ રેલવે સ્ટેશન. અત્યારે છે ને જોરદાર ટ્રાફિક છે, જ્યાં નજર કરો ત્યાં નકરા વિદ્યાર્થી દેખાશે. આજે પરીક્ષાનો દિવસ હતો ને એટલે. ચાલો તો અત્યારે છે ને સાંજના 6 વાગી ગયા છે અને જલપા ત્યાંથી રાજકોટ થી ટ્રેનમાં બેસી ગઈ છે 3:30 વાગે, બરોબર? ઓકે હા તો હમને ને તે બતાવો છે. હા જો થોડીક વાર ના તો ગળું શું તો એથી આપશે. હા એટલે 6:45 વાગે ગડુ છે ને ચોરવાડ રેલવે સ્ટેશન છે ગડુ, ત્યાં પહોંચી જશે, બરોબર? ત્યાં અત્યારે હું અને દિત્યા જાય છે અને તેરવા. હા હા ને મારા સાથે ઓરિયો બિસ્કિટ હા, ને દિત્યા. ડેરી મિલ્ક લેતા આવી છે. હા દિત્યા સવારમાં થોડીક વાર રડી હતી, પણ રડીને પછી 15-20 મિનિટ રડીને પછી આરામથી રહી આખો દિવસ. કા મને યાદ આવતી. હા યાદ નથી આવતી, તારે જાવું તું ત્યાં? નહીં નતું જાવ? ખાલી યાદ આવતી હતી, ખાલી યાદ આવતી હતી. ચાલો એ વાંધો નહીં. પછી તો આખો દિવસ મસ્ત સૂતી હતી, ત્યાં 2 વાગ્યાની સુઈ ગઈ હતી, 4:30 ઉઠાડી ત્યારે ઉઠી. કા સોડા ચા કોને ઉતારી? માએ ઉઠાડી ને તને? એ નહીં તો હું આપે ઉઠી ગઈ. એપે ઉઠી ગઈ હતી. અચ્છા એવું છે. તમને મેં ઉઠાડ્યા હા હા આ સરકારી નોકરીનું તો આપણે કંઈ સમજાતું જ નથી, નહીં દિત્યા? હતા. યસ. અને સરકારી નામ સંભળાય ને એટલે અમને તો એક જ વસ્તુ યાદ આવે. હું ખબર? હા. ના 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 ના. સરકારી શબ્દ સંભળાય એટલે અમને એક જ વસ્તુ યાદ આવે. ચાલો હવે આગળ જઈએ. એક રસ્તામાં 2-3 હોટલો એ લસરપટ્ટી નીચકાઈ છે, તો ત્યાં આદિત્ય આટો મારશે 2-3 મિનિટ, 10 મિનિટ, 10-15 મિનિટ ત્યાં આવી જશે જલપકા. ચાલો તો આપણે પહોંચી ગયા છે અહીંયા હોટલે, અને અહીંયા દિત્યાબેનને છે ને થોડીક વાર મજા કરવાની છે. કાં દિત્યા? કેમ કે હજુ ટ્રેનને આવવામાં ટાઈમ છે એટલા માટે. કાં? ટાઈમ વેસ્ટ કરવાનો છે. હા અહીંયામાં ટાઈમ વેસ્ટ કરવાનો છે. હવે છે ને લસરપટ્ટી ખાવાની છે, પણ લસરપટ્ટી સીધી સ્ટ્રેટ છે. આ ધીમે ધીમે આવજો. ચાલ હા નહીં વાંધો આવે. તો દિત્યા આ લસરપટ્ટીમાં આવી શકે? આ લસરપટ્ટીમાં હાલ હું પકડી લઈ, ધીમે ધીમે આવજે. ઓકે હા મીંડું ચોકડી રમવાનું. મીંડું ચોકડી રમવાનું. જામાં રમવાનું મીંડું ચોકડી. તારે મીંડું રાખવું ચોકડી? મારે મીંડું રાખશું. હા તો તારે મીંડું કરવાના 3, મારે ચોકડી કરવાના 3. હો હા. ક્યાં કરી દીધું. તારે મીંડું રાખું ને અહીંયા? હા. આ મેં ચોકડી. આ ફરતું જાય છે દિત્ય. મેં મીંડું. આ દિત્યા જીતી ગઈ. હા 3 મીંડા થઈ ગયા. 4 થઈ ગયા. ઓ હોય દિત્યાને થોડીક વાર છે ને હજુ લસરપટ્ટી ખાવા દઈએ. હજુ ટ્રેનને આવવામાં સમય છે, 20 મિનિટ જેટલો ટાઈમ લાગશે. હવે જો આમાં બેસવાનું છે દિત્યાને. આવું મેળામાં હતું કા દિત્યા? મેળામાં આપણે 50 રૂપિયા દીધા હતા ને, અહીંયા આપણે ફ્રીમાં મજા લઈએ. ચલો તો અત્યારે હવે છે ને અમે રેલવે સ્ટેશન આવી ગયા છે. શા માટે દિત્યા? મમ્મીને તેરવા માટે. હા ક્યારના અમે રાહ જોઈએ છે. રેલવે સ્ટેશન આવી ગયા છે. હવે ટ્રેન થોડીક 10-15 મિનિટ મોડી છે, એટલે ટ્રેન આવી જાય. અમે તો ટાઈમે જ છે, ટ્રેન મોડી છે. ક્યાં? પપ્પા જો WR છે. હા વેસ્ટર્ન રેલવે. WR એટલે વેસ્ટર્ન રેલવે, બરોબર. એટલે ટ્રેન કઈ આવી? ટ્રેન હમણાં 10 મિનિટમાં આવશે. ટ્રેન આવી ગઈ, ટ્રેન આવી ગઈ, ટ્રેન આવી ગઈ. દિત્યાએ છે ને કાન બંધ કરી લીધા. કાને આ પાવર નહીં વગાડે. જો બધી આખી ફૂલ થઈને આવી, જો આખી ભરાઈને આવી છે રાજકોટ. હે હું હારું છે ન ગઈ. હા સારું કરે ને તું ન ગઈ. જો ઊભાની જગ્યા નથી આમાં. આવી ગયા છે સરકારી માણસો. દિત્યા અંધારામાં ગયા હતા ને અંધારામાં આવ્યા. સરકારી હેલું થોડું છે સરકારી કામ કઈ. બહુ અઘરું છે હો બાબા, એમાં ટ્રાવેલિંગ બહુ અઘરું છે, ટ્રેનમાં જવું બહુ અઘરું છે. ટ્રાફિક એટલી હતી ને કે આમ મોઢા છપાઈ ગયા, એટલી ટ્રાફિક હતી. લોકલ ટ્રેનમાં તો પછી એવું જ હોય ને. પણ ઓલામાં ટ્રેનમાં માંડ ટિકિટ મળી એન્ડ ટાઈમે,
એટલી ફૂલ થઈ ગઈ તમને લેતા નથી આવડતું, બાકી એની પોતાની એપ્લિકેશન છે, એમાં તમે રેલવે સ્ટેશનમાં અંદર જઈને જનરલ ટિકિટ પણ લઈ શકો એની એપ્લિકેશન થી. ત્યાં બારોબાર મશીન રાખેલ હોય, પણ તમે પીટીસી કરેલ હોય ને એના માટે થોડુંક અઘરું રહે ખરું એ વસ્તુ, સમજાણું? આના માટે તમે છે ને થોડુંક કંઈક બેચલર ડિગ્રી કરી હોય ને તો ફાયદો થાય. ખાધા પીધા વગરની હવારની ચાલો તો અત્યારે છે ને હાલત સાવ એટલે સાવ ખરાબ થઈ ગઈ છે. માથું એટલું દુખે છે ને, કેમ કે રાતે ઊંઘ જ નહોતી થઈ. 12 વાગે સૂતી ને પાછી 3 વાગે તો ઉઠી ગઈ હતી, કેમ કે અમારે 4:30 વાગ્યાની ટ્રેન હતી, એટલે વહેલું જ ઉઠવું પડે અને અમે ક્યાંક જવાનું હોય ને એટલે ઊંઘ પણ ન આવે, એટલે નીંદર નથી થઈ ને આખો દિવસ આમ દોડધામમાં જ ગયો આજે. અને પાછું રિટર્નમાં આવતી વખતે ટ્રેનમાં બહુ ટ્રાફિક હતી. જાતા વખતે તો સીટ મળી ગઈ હતી, પણ આવતા વખતે અડધે સુધી બહુ ટ્રાફિક હતી. પછી તો સીટ મળી ગઈ હતી, પણ તો એ બહુ કંટાળો આવ્યો એમ ટ્રાવેલિંગ કરવાનો. મજા આવી પેપર ભરવાની. અને અત્યારે છે ને દિત્યા ને પપ્પા બે ગયા છે ચોકલેટ લેવા, કેમ કે દિત્યાએ મને કીધું હતું કે મમ્મી તું આવે ને ત્યારે મારા માટે ચોકલેટ તો લેતી જ આવજે, પણ એટલો ટાઈમ જ નહોતો રહ્યો કે દિત્યા માટે હું કંઈક વસ્તુની ખરીદી કરું કે એના માટે કંઈક ખાવાની વસ્તુ લઉં, કેમ કે છૂટી અને સીધી રેલવે સ્ટેશને વહી ગઈ હતી. ત્યાં ગઈને ત્યાં ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો, એટલે સીધી ટિકિટ લઈને ટ્રેનમાં જ બેસી ગઈ હતી, એટલે ટાઈમ નહોતો રહ્યો દિત્યા માટે કંઈ શોપિંગ કરવાનું. એટલે અત્યારે મેં કીધું કે જો ચાલ તને રસ્તામાંથી જ હું કંઈક લઈ દઉં. એને પપ્પા જો એને લઈને ગયા છે, હું દિત્યાને જે જોતું હોય ને લઈ દઉં એમ. પછી સીધા હવે ડાયરેક્ટ જાય ઘરે જઈ ફ્રેશ થઈને સીધું સુઈ જ જવું છે. અને ભૂખ પણ બહુ લાગી છે, કેમ કે સવારનું કંઈ ખાધું પણ નથી. સવારમાં ખાલી જરાક નાસ્તો કરીને ગઈ હતી, પછી તો આખો દિવસ કંઈ ખાવાનો વારો નથી આવ્યો, એટલી દોડધામ હતી આજે તો. એવું તો ચાલ્યા કરે ક્યારેક ક્યારેક હોય, એટલે ફટાફટ આપણે ઘરે પહોંચી જાય.